વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટિંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભૂસાની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો બોટલ તેમજ અન્ય મુદ્દામાલ સાથે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી। અશોક કુમાર આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એમપી પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોરબીને સૂચના કરેલ હોય, જેઓના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી ભટ્ટ તથા એલસીબી પેરોલ ફરલો સ્કોડના સ્ટાફના માણસો કાર્યરત હતા। દરમિયાન એલસીબી સ્ટાફ એએસઆઈ સુરેશભાઈ હુંબલ, વિક્રમભાઈ ગોગશિયા, આસિફભાઈ ચાણક્યાઓને સંયુક્ત ખાનગી રાહે હકીકત મળેલ અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેલર નંબર RJ14GJ5205 વાળું રાજકોટ તરફ જનારશે, જે ટ્રેલરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે તેવી સચોટ હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા દરમિયાન હકીકતવાળું ટ્રેલર નીકળતા તેમાં નીચે જણાવેલ નામ સરનામાવાળા શખ્સો પાસેથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સાથે જ ટ્રક સહિત કિંમત ₹30 લાખ, મોબાઈલ ફોન નંગ 2, 5500, મગફળીના ભૂસાની ભરેલી બોરી 150 સહિતનો ₹1,02,77,920નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। હાલમાં સમગ્ર રાજ્યની બોર્ડર ઉપર પોલીસ દ્વારા ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સઘન વાહન ચેકિંગ અંગેની પ્રવૃત્તિ ચાલુ હોય પકડેલ ટ્રક ટ્રેલરના ડ્રાઈવરને પંજાબ રાજ્યના ભટિંડાથી ઉપરોક્ત દારૂનો જથ્થો ભરી પોતાને પોલીસ પકડે નહીં તે મુજબ પંજાબથી હરિયાણા, રાજસ્થાન રાજ્યમાં જઈ ગુજરાતમાં દારૂનો જથ્થો ભરેલ ટ્રક ટ્રેલરના ઉપરના ભાગે મગફળીના ભૂસાની બોરીઓની આડમાં સંતાડી દારૂની ફૂડ પ્રોડક્ટ અંગેની ખોટી બિલિટીઓ બનાવી રજૂ કરી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડેલ છે। અહેવાલમાં ન્યૂઝ સોલંકી હિમાંશુ, મોરબી।